16મા વિડીયોમાં હિન્દુ ધર્મની વૈતરણી નદી અને ગ્રીક સંસ્કૃતિની સ્ટેક્સ નદીની વાત કરી અને એ વિડીયો લોકોએ ખૂબ જોયો. આ વિડીયો રેકોર્ડ કરું છું ત્યાં સુધીમાં 7 લાખ વ્યૂ તો આવી ગયા છે. પણ એવું નથી કે મર્યા પછી આત્માએ આવી કોઈ નદી પાર કરવી પડે એવી વાર્તાઓ માત્ર હિન્દુ ધર્મ કે ગ્રીક સંસ્કૃતિમાં જ છે. આ સિવાય નોર્સ, જાપાનીઝ અને આજટેક એમ 3 સંસ્કૃતિમાં પણ આવી સમાન વાર્તાઓ છે. એમાંથી આપણે હિન્દુ ધર્મ અને ગ્રીક સંસ્કૃતિની વાત કરીએ એટલે એની વાત અહીંયા રિપીટ નહીં કરીએ, પણ આ સિવાય નોર્સ, જાપાનીઝ અને આજટેક સંસ્કૃતિની વાત કરીએ. તો સૌથી પહેલા નોર્સ સંસ્કૃતિ. તો ઉત્તર યુરોપનો જે વિસ્તાર સ્કેન્ડિનેવિયા તરીકે ઓળખાય છે કે જેમાં ડેનમાર્ક, સ્વીડન અને નોર્વેનો સમાવેશ થાય છે, એ વિસ્તારમાં આ સંસ્કૃતિનો ઉદ્ભવ થયેલો. અને વર્તમાન સમયમાં આ લોકો તો બધા ખ્રિસ્તી ધર્મ પાળે છે, પણ એમની જે વાર્તાઓ છે, એમના જે તહેવારો છે, એમાં પણ હજી એમના જે દેવતાઓ છે, નોર્સ દેવતાઓ ઓડિન, લોકી, થોર, એ બધાનો ઉલ્લેખ આવે છે. હવે નોર્સ સંસ્કૃતિ મુજબ પૃથ્વીલોક અને પરલોકની વચ્ચે ગ્યોલ નામની એક નદી છે, અને આ નદીનો પ્રવાહ સાધારણ નથી, પણ એક થીજવી નાખે એવો ઠંડો પ્રવાહ છે, અને એની અંદર પાણી સાથે ધારદાર તલવારો પણ વહે છે. એટલે જો કોઈ પાપ કરેલો આત્મા આમાંથી પસાર થાય તો એ ઘાયલ થઈ જશે, લોહી લોહાણ થઈ જશે. પણ જો કોઈ પુણ્યશાળી આત્મા અહીંયાથી પસાર થાય તો એમના માટે આ નદી ઉપર ગ્યાલરબ્રુ નામનો એક હોણાથી મઢેલી છતવાળો પુલ છે. આ જે પુલ છે એના ઉપર મોરગુડ નામની એક રાક્ષસી પહેરો કરે છે કે જે માત્ર પુણ્યશાળી આત્માઓને પસાર થવા દે છે. ત્યારબાદ છે જાપાનીઝ સંસ્કૃતિ. હવે જાપાનીઝ સંસ્કૃતિનો ઉદ્ભવ તો જાપાનના ટાપુ ઉપર જ થયેલો, પણ એ આજની તારીખમાં પણ જાપાનીઝ સંસ્કૃતિ ત્યાં બહુ મજબૂતપણે અસ્તિત્વ ધરાવે છે, અને એ મોટા ભાગે બૌદ્ધ ધર્મ પરથી પ્રભાવિત થયેલી છે. અને જાપાનની આ જે બૌદ્ધ કથાઓ છે એના મુજબ પૃથ્વીલોક અને પરલોકની વચ્ચે સાંજુ નામની નદી છે, અને આ સાંજુ નદી પાર કરવા માટે 3 અલગ અલગ વ્યવસ્થાઓ છે કે જે આત્માઓએ ખૂબ પુણ્ય કરેલા હોય એમને હીરાથી અને સોનેથી મઢેલા પુલ ઉપરથી પસાર થવાનું હોય છે. જે લોકોએ પાપ અને પુણ્ય બંને બેલેન્સ માપસર કરેલું હોય એમણે નદીના જે સીસરા પાણી હોય છે એમાંથી ચાલીને અથવા તો તરીને જવાનું હોય છે. પણ જે આત્માઓએ પાપ કરેલા હોય એમણે આ જે નદી છે એના પ્રવાહમાં જે ભયાનક ડ્રેગન અને સાપ હોય એમની વચ્ચેથી તરી અને પસાર થવાનું હોય છે. ત્યારબાદ ત્રીજું છે આજટેક સંસ્કૃતિ. હવે અત્યારનું જે મધ્ય અમેરિકા કહેવાય ને, એટલે કે મેક્સિકો, ત્યાં સંસ્કૃતિનો ઉદ્ભવ થયેલો, પણ 16મી સદીમાં સ્પેનિશ આક્રમણો સામે આ લોકો ટકી શક્યા નહીં. અત્યારે આજટેક સંસ્કૃતિનો તો લગભગ સંપૂર્ણ નાશ થઈ ગયો છે. હવે આજટેક સંસ્કૃતિ મુજબ પૃથ્વીલોક અને પરલોકની વચ્ચે અપાનો હુઆન નામની એક નદી છે, અને આ નદી પસાર કરવા માટે કોઈ હોડી, નાવી કે પુલની વ્યવસ્થા નથી. આ નદીના કાંઠે રૂવાટી વગરના ખાસ પ્રકારના કૂતરાઓ હોય છે. એટલે જે લોકોએ પૃથ્વી ઉપર પુણ્ય કર્યું હોય, પ્રાણીઓ પ્રત્યે દયા રાખી હોય, એમને આ કૂતરાઓ ઓળખી જાય છે અને પોતાની પીઠ પર બેસાડી અને નદી પાર કરાવે છે. અને આ નદી ખૂબ ઊંડી હોય છે, એટલે જે લોકોએ જીવતા પુણ્ય કર્યા નથી હોતા, પ્રાણી પ્રત્યે દયા ના રાખી હોય, એ લોકો અહીંયા ડૂબી જાય છે અને એમની વાર્તા અહીંયા પૂરી થઈ જાય છે. કેમ કે અપાનું હોવાન પછીના બીજા 8 લેયર એને પસાર કરવાના હોય છે, પણ પહેલા લેયરમાં નદી હોય છે, એટલે એમની કહાની અહીંયા પૂરી થઈ જાય છે. એટલે તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ ધર્મની વાર્તા લઈ લો ને તો લગભગ એક સમાન જેવી જ લાગે છે. આપણને એવું લાગે છે કે એકબીજામાંથી કોપી થઈ હશે, પણ ધાર્મિક વાર્તાઓ બધી આવી જ છે.